हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेवीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितं पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 5 न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः यथाकाशस्थितो नित्यम्
વાયુ સર્વત્ર ગોમહાન તથા સર્વાણિ ભૂતાની મત્સ્થાનિત્યુપધારય. ન ચ મત્સ્થાનિ ભૂતાની પશ્ય મે યોગ ઐશ્વર્યમ. આ ભગવાનનું ઐશ્વર્ય છે. કઈ નથી અને છતાં પણ શું છે, બધું જ દેખાઈ રહ્યું છે, બધાનો અનુભવ થઈ રહ્યો છે. આપણો આગળો અંદર કરી દે. ઇદમ ચાશ્ચર્યમ અન્યત પશ્ય. અર્જુન આ એક આશ્ચર્ય જ છે. અસંગ અપી સન ભૂતાની બિભર્તી. ગઈકાલે જોયું એમ, ભગવાન તો અસંગ છે. અસંગો ન સજ્જતે. પરમાત્મા અસંગ છે, ક્યાંય કોઈ પણ પ્રકારે આસક્ત થતા નથી, લેપાયમાન થતા જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આમ અસંગ હોવા છતાં પણ શું છે, સર્વમ બિભર્તી. આ સર્વનું પાલન કરનાર પણ કોણ છે? એ પરમાત્મા જ છે. સર્વનું પાલન અને પોષણ એ પરમાત્મા કરી જ રહ્યા છે. બિભર્તી ન ચ ભૂતસ્થ યથોક્તેન. પરમાત્મા પોતે ભૂતમાં નથી અને કોઈ ભૂત પરમાત્મામાં છે જ નહીં. ન ભૂતસ્થ જ. શંકરાચાર્યજી કહે છે આ જ આશ્ચર્ય છે કે કોઈ પણ ભૂત એટલે કે કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ થઈ નથી અને છતાં પણ બધાનું પાલન પોષણ કરનાર આ પરમાત્મા છે. યથોક્ત ન્યાયેન દર્શિતત્વાદ ભૂતસ્ત્વ અનુપપત્તેઃ. શંકરાચાર્યજી કહે છે કે ન્યાયની તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો આ કોઈ વસ્તુ શક્ય જ નથી. જો આ સમજવાનું બરાબર. ન્યાયને એટલે કે તર્કથી વિચારીએ તો સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એ સચ્ચિદાનંદ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારની સૃષ્ટિ શક્ય છે ખરી? જો એ સત પરમાત્મા છે અને સત પરમાત્મા નિર્વિકારી હોય, સત કોને કહેવાય? જે નિર્વિકારી છે. તો નિર્વિકારી પરમાત્મામાં કોઈ પણ પ્રકારની સૃષ્ટિ શક્ય જ નથી. સમજો, જ્યાં સુધી કારણમાં કોઈ પણ પ્રકારનો વિકાર નહીં આવે ત્યાં સુધી એ કાર્ય બની શકે? માટી જેને આપણે કહીએ છીએ, તો ઘડો એમ જયારે કહીએ તો માટી પહેલા પિંડાકાર હતી, હવે શું થઈ ગઈ? ઘટાકાર થઈ. તો એટલું તો પરિવર્તન આવ્યું. જો સમજો, વિકાર એટલે એક આકારમાંથી પેલો બીજો આકાર બનવો, કઈક પરિવર્તન થયું. દૂધમાંથી પેલું દહીં બન્યું, એને વિકાર કહેવાય. જો એ સત્સ્વરૂપ પરમાત્મા છે, નિર્વિકારી પરમાત્મા છે, તો એમાંથી ઉત્પત્તિ થવી તો શું છે? શક્ય જ નથી. જો તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા બધું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્ય પરમાત્મા છે, સત સ્વરૂપ પરમાત્મા છે, નિર્વિકારી પરમાત્મા છે. સૃષ્ટિ નામની વસ્તુ તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? શક્ય જ નથી. જો ઘડામાંથી માટીમાંથી ઘડો બને એમ જયારે આપણે કહીએ છીએ તો પેલો ઘડો એટલે કે માટી ઉપરાંત પેલો આકાશ છે. જો આ સમજો, જો આકાશ જ નહીં હોય તો ઘડો બની શકે? આકાશ હોય જ નહીં તો એકલી જ માટી છે તો ઘડો બની શકે? અને એક આકારમાંથી પેલો બીજો આકાર એ ઘડી, જેને આપણે ઘડવું કહીએ. પાણીમાંથી ઘડો બને નહીં, અગ્નિમાંથી ઘડો બને નહીં, આકાશમાંથી ઘડો બને નહીં, વાયુમાંથી ઘડો બને નહીં. ફક્ત શામાંથી બને? માટીમાંથી જ બને, પૃથ્વીમાંથી જ બને. જો વિચારો, પૃથ્વીમાંથી જ ઘડો બની શકે. કારણ કે ઘડો બનવા માટેની સંભાવના ક્યાં રહેલી છે? માટીમાં જ રહેલી છે. કારણ કે માટીને એક આકારમાંથી બીજા આકારમાં આપણે પરિવર્તિત કરી શકીએ છીએ. તો એ આકાર ધારણ કરવા માટેની એ જે સંભાવના એમાં રહેલી છે, એટલે ઘડો જ નહીં, ઘણું બધું બને. ફૂલડી બને, કુંડું બને, ઘણો બને. પણ એ શક્યતા છે, ત્યાં એક આકારમાંથી બીજો આકાર બનવાની શક્યતા છે. પણ આ સત પરમાત્મા જે છે એ તો નિર્વિકારી છે. એટલે તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો નિર્વિકારી પરમાત્મામાં કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ થઈ શકે નહીં. એટલે કે એ પરમાત્મા કારણ હોઈ શકે જ નહીં. જો તમને એટલે વારંવાર કારણ વિકારી હોય, આ કેટલાક વાક્યો હોય વેદાંતમાં, કારણ વિકારી હોય અને કાર્ય વિનાશી હોય. કારણ કેવું હોય? વિકારી હોય, કોઈ પ્રકારનું પરિવર્તન એમાં આવે જ છે. અને કાર્ય છે તો શું થશે? જે ઉત્પન્ન થયો એનો નાશ અવશ્ય થાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ થયો તો મૃત્યુ થવાનું જ છે. તો કાર્ય કેવું હોય? વિનાશી હોય. પણ પરમાત્મા તો નિર્વિકારી છે, તો એમાં ઉત્પત્તિ શક્ય જ નથી.
જો ઉત્પત્તિ જ શક્ય નથી તો બિભરતી એમ જે ભગવાન, જો આ સમજો, ભગવાન એવું નહીં કીધું કે ઉત્પત્તિ થઈ, તો આ વિચારવા જેવું છે. અહીંયા જયારે ભગવાન એમ કે છે ભૂત ભૃન્ન, આ સંપૂર્ણ ભૂત જગત ને, આ સંપૂર્ણ ચરાચર જગત નું પાલન પોષણ કરનાર હું છું, ભૂત ભૃન્ન. ઉત્પત્તિ કરનાર છે એવું નહીં કીધું, જો વિચારી જોજો. નાશ કરનાર છું એમ નહીં કીધું, પણ શું કીધું? આ સર્વનું પાલન પોષણ કરનાર હું છું. કે પાલન પોષણ શું કામ કીધું? ઉત્પત્તિ કહે તો ચાલે કે નહીં, નાશ કહે તો ચાલે કે નહીં? એટલે ભગવાનના એક એક શબ્દની પાછળ બધું ઘણું બધું રહેલું છે. પાલન પોષણ એવું જયારે ભગવાન કહી રહ્યા છે, કે પાલન પોષણ કરવા માટે પેલી ઉત્પત્તિ જોઈએ. જો આ સમજો, એટલે પાલન પોષણ એમ કહે એટલે આપોઆપ શું આવી ગયું? ઉત્પત્તિ આવી જ ગઈ. પાલન પોષણ એમ કહે એટલે આપોઆપ શું આવી ગયું? ઉત્પત્તિ આવી જ જવાની. એટલે ઉત્પત્તિ કહેવાની જરૂર પડે જ નહીં ભગવાનને. પાલન પોષણ કીધું એટલે ઉત્પત્તિ આવી જ જવાની. અને ઉત્પત્તિ છે તો નાશ પણ શું છે? થવાનો જ છે. પાલન પોષણ એટલા માટે કે છે કે અત્યારે આપણે આ જગતનો અનુભવ કરી રહ્યા છીએ. ત્યાં સમજજો, આ જગતનો તમે અનુભવ કરી જ રહ્યા છો. એટલું જ નહીં, આ જે જગતનો તમે અનુભવ કરી રહ્યા છો, અને આ જગતમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ છે, અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ બધી જે ઘટનાઓ જે છે, એ ઘટના ઉપર તમારું કોઈ નિયંત્રણ છે? ગરમી પડવી, વરસાદ પડવો, ઠંડી પડવી, શેરડી રોપવું આપણે કામ છે, પણ કેટલી શેરડી થાય તમારા હાથમાં છે? જો વિચાર. ભગવાન પાલન પોષણ શા માટે કે છે? કારણ કે આપણને એવું લાગે છે કે હું કરું છું. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? હું કરું એ જ અજ્ઞાનતા. આપણે શું કરીએ છીએ? ખરેખર કરવા વાળો કોણ છે? ભગવાન જ છે. આમ ભગવાન કે છે આ જે જગતનો તું અનુભવ કરી રહ્યો છે અને તું એમ માને છે કે હું કરવા વાળો છું, ખરેખર હું કોણ છું? ભૂત ભૃન્ન છે. આ સંપૂર્ણ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર હું છું અર્જુન. પણ ભગવાન તમે અત્યારે જો એટલે જ આ ભગવાન જે બધું કે ને, પહેલા કીધું મત્સ્થાની ભૂતાની, પછી શું કે છે? નચ મત્સ્થાની ભૂતાન, કોઈ મારામાં છે જ નહીં. જો આ ફેરવી તોડ્યું. અને પછી શું કે છે? ભૂત ભૃન્ન. પણ આ બધાનું પાલન પોષણ કરનારું છું. પણ ભગવાન અત્યારે જ તો કીધું નચ મત્સ્થાની ભૂતાની, આ મારામાં કોઈ ભૂતો છે જ નહીં. તમે કોનું પાલન પોષણ કરો ભગવાન? તમારામાં કોઈ ભૂતો છે જ નહીં, કોઈ ઉત્પત્તિ થઈ જ નથી. તમે પાલન પોષણ કોનું કરો? ભૂત ભૃન્ન છે. એટલે શંકરાચાર્યજી કે છે યથોક્ત ન્યાય, આગળ કહેવામાં આવ્યા એ ન્યાયની દ્રષ્ટિએ, એટલે કે તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધી કોઈ વસ્તુ શક્ય જ નથી. અનુપપત્તે, કોઈ શક્ય જ નથી. છતાં પણ શું છે? આપણે જે અજ્ઞાની છે એ અજ્ઞાનીની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભગવાન શું કરી રહ્યા છે? આ ચર્ચા કરી રહ્યા છે. પણ ઈશ્વરની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ ભૂતની ઉત્પત્તિ થઈ નથી. જો એને જ અજાતવાદ કહેવામાં આવે. સમજો, માંડુક્ય ઉપનિષદ જે છે એ શું કહે છે? ઉત્પત્તિ થઈ જ નથી. તમે એમ માનો છો કે ઉત્પન્ન થયું, તમે આ જગતનો અનુભવ કરી રહ્યા છો. જે એક ભણીશું ત્યાં ખબર પડશે. ઉપનિષદ કોઈ સ્વીકારવા તૈયાર જ નહીં. શંકરાચાર્ય માંડુક્ય ઉપનિષદના ખાલી 12 જ મંત્ર છે. માંડુક્ય ઉપનિષદના શું છે? ફક્ત 12 જ મંત્ર છે. પણ એ 12 મંત્ર એટલા બધા ગહન છે કે એને સમજાવવા માટે શંકરાચાર્યજીના દાદા ગુરુ ગૌડપાદાચાર્યજી, શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદાચાર્ય અને એમના ગુરુજી ગૌડપાદાચાર્ય. અને એવું કહેવાય છે કે ગૌડપાદાચાર્યજીનો ઉપદેશ સુખદેવજીએ કરેલો. તો ગૌડપાદાચાર્યજીએ આ 12 મંત્રો અમને સમજાવવા માટે 4 પ્રકરણનો લખ્યો, કારિકા કહેવામાં આવ્યા છે. એ ઓછામાં ઓછા 350 થી 400 શ્લોક છે. જો વિચાર, 12 મંત્રોને સમજાવવા માટે કેટલા શ્લોકની જરૂર પડે? 350 શ્લોકની જરૂર. કેમ? કે ત્યાં એ પુરવાર કરે છે કે આ જગત છે જ નહીં. તમારા અનુભવ પરથી પણ પુરવાર કરી આપે. જો એટલે જ નરસિંહ મહેતા શું કહી ગયા? જાગીને જોઉં તો જગત દિશે. છે જ નહીં. પહેલા તમે એને છે માનો છો અને પછી આ બધું કરો છો તમે. અને એટલે શંકરાચાર્યજી કે છે ખરેખર તો તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ વસ્તુ ભગવાનમાં છે જ નહીં. ન ભૂતસ્થત્વ,
ભગવાન ભૂતોમાં નથી અને ભૂતો ભગવાનમાં નથી. તર્કની દ્રષ્ટિએ તો શક્ય જ નથી. જો વિચાર, તર્કની દ્રષ્ટિએ તો અજ્ઞાન પણ શક્ય નથી. જો તમે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છો તો જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં અજ્ઞાન શક્ય છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો અને એ ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવું છે? સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે. જો એ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય હોય તેમાં અજ્ઞાન નામની વસ્તુ શક્ય છે? તો આ બે શ્લોક છે ને બહુ ગહન છે. ભલે આમ અર્થ આપણે આમ પકડી લઈએ, પણ એમાં બીજું ઘણું કહેવામાં આવે. જેમ સૂર્યમાં અંધકાર શક્ય નથી, એ જ રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મામાં કોઈ પણ પ્રકારે અજ્ઞાન શક્ય છે જ નહીં. એટલે જ ભગવાન શું કીધું? પશ્ચમે યોગમ ઐશ્વર્ય. અર્જુન, જો અમારું ઐશ્વર્ય, આ જ ભગવાનનું ઐશ્વર્ય છે ને, જે છે જ નહીં એ બધું આપણને બતાવી રહ્યા છે. એટલું જ નહીં, બતાવી રહ્યા છે એમ નહીં, આપણે પણ પોતાના વિશે શું માની રહ્યા છે? હું અજ્ઞાની છું, હું દુઃખી છું. આનંદ સ્વરૂપ પર આત્મામાં દુઃખ નામની વસ્તુ શક્ય નથી. સત સ્વરૂપ આત્મામાં મૃત્યુ નામની વસ્તુ શક્ય જ નથી. અને છતાં પણ આપણો તો અનુભવ શું છે? માતાજી સવાર ઉઠે ત્યાંથી તમે વાત જ જવા દો, ઉઠે ત્યાંથી ખટપટ ચાલુ. એકવાર એક ભાઈને ત્યાં ને દીકરાને ત્યાં દીકરી આવી, પહેલી દીકરી, જો આ સમજતું, પહેલી પૌત્રી, બહુ ખુશ. એટલે પેલું પુત્રવધુનું પિયર બીજા શહેરમાં, એટલે પછી પેલું દીકરીને સમાચાર આવે એટલે બધા એટલા ખુશ. વર્ષો પહેલાની વાત. અને એ ભાઈને પણ પેલી દીકરી બહુ ગમે, એટલે દીકરાને ત્યાં દીકરી આવી એટલે એટલા બધા ખુશ છે. એટલે તો તૈયાર જ કે અત્યારે જ રમાડવા જઈએ. પેલા કઈક ના ભાઈ હવે 2-4 દિવસ રહી અને પછી સારા દિવસ જોઈ શું છે, ચાલો દીકરી રમાડવા જવાના. બધું જ નક્કી. જો આ સાંભળ, કઈ પણ દીધું, ફોન કરીને અમે આટલા વાગે આવીશું, ગાડી લઈને આવીશું, બધું નક્કી. એટલે આગલે દિવસે બધું તૈયારી થઈ ગઈ. સવારના ફોન આવ્યો કે પેલા વલ્લભ કાકા ગુજરી ગયા. એટલે શું કરો, એ જ શહેરમાં, જે શહેરમાં પેલી પૌત્રીનો જન્મ હતો ત્યાં શું છે, વલ્લભ કાકા ગુજરી ગયા. એક બાજુ જન્મ છે, બીજી બાજુ શું છે? અને નક્કી કરે કે એ શહેરની બાજુમાં કોકને ત્યાં લગ્ન હતા. આમ તો જવાના નતા, પણ પૌત્રીને ત્યાં જવાનું. પછી શું છે, સાથે સાથે લગ્નમાં જઈ આવીએ. જો વિચાર, આ હકીકત સત્ય ઘટના. 3 જાતના કપડા લઈને નીકળ્યા. જો વિચારી જોજો, જે કપડા પહેરીને તમે પૌત્રીને રમાડવા જાઓ એ કપડા પહેરીને મરણમાં જવાય નહીં, અને મરણમાં પહેરીને જાઓ એ લગ્નમાં જવાય નહીં. આપણું જીવન જો વિચાર. પેલા પૌત્રીને રમાડી, ખુશ થઈ ગયા. પેલા દાદાને ત્યાં ગયા, દુઃખી થયા. ત્યાંથી ક્યાં ગયા? પેલા કોક સગાવાલાને ત્યાં ગયા, સ્નાન કર્યું. જો હવે આ બધું કઈ નહીં, પ્રો સ્મશાનમાંથી સીધો નોકરીએ જાય. જો આ વિચાર. પણ જગ્યા આવા ગયા હોય, પછી લગ્નના શુભ પ્રસંગમાં શું છે, એટલે કોકને ઘરે ગયા, પછી ત્યાં જઈને સ્નાન કર્યું, પછી પેલા લગ્નના કપડા પહેર્યા, અને પછી શું થયું, લગ્નમાં. આવા બધા અનુભવો આપણને થતા હોય, અને પછી આપણને એમ કે નચમસ્તાની ભૂતાન, કોઈ વસ્તુ મારામાં છે જ નહીં. શંકરાચાર્યજી કહે છે, આત્માના સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ, પરમાત્માના સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો આમાંની કોઈ વસ્તુ શક્ય છે જ નહીં. સત સ્વરૂપ નિર્વિકારી પરમાત્મા હોય એમાં ઉત્પત્તિ શક્ય નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અજ્ઞાન શક્ય નથી. સવારે જોયું, સત સ્વરૂપ આત્મા છે. સતની વ્યાખ્યા શું છે? ત્રિકાલે તિષ્ઠતિ ઇતિ સત. 3 કાળમાં એક સમાન રહેનાર એ સત કહેવાય. જો 3 કાળમાં એક સમાન રહેનાર છે તો એનું મૃત્યુ શક્ય છે? મૃત્યુ શક્ય નથી, અજ્ઞાન શક્ય નથી, સૃષ્ટિ પણ શક્ય નથી. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આમાંની કોઈ વસ્તુ શક્ય નથી, અને છતાં બધાનો આપણે અનુભવ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ બધો જે અનુભવ કરી રહ્યા છે, આપણે આવ્યા એ પહેલા આ જગત હતું, આપણા ગયા પછી પણ આ જગત શું થવાનું? રહેવાનું જ છે. તો આ જગતનું સંચાલન કરનાર પણ કોઈક હોવો જ જોઈએ. એટલે ભગવાન શું કહે છે? ભૂત ભૃન્ન છે. આ સર્વનું પાલન પોષણ કરનાર અર્જુન હું જ છું. છેલ્લે જો આ એકવાર પેલો ધડાકો કરે ને પછી ચાલુ જ રહ્યા સમજવાનું. પછી શું કહે છે? ભૂત ભૃન્ન છે ન ભૂતસ્થ. કોઈ વસ્તુ મારામાં નથી, અને છતાં બધી વસ્તુનું પાલન પોષણ કરનાર હું જ છું. એટલું જ નહીં, મમાત્મા ભૂત ભાવન. મમા, આ બધું આ મારો જ આત્મા છે.
પહેલા કે છે કે ન ભૂતસ્થ, પછી કે છે આ મારો આત્મા છે, મમ આત્મા. શંકરાચાર્ય કે છે અત્યારે તમે કીધું કે ન ભૂતસ્થ છે જ નહીં, કથમ પુનઃ ઉચ્યતે અસૌ મમ આત્મા ઇતિ. તમે કીધું નચમત્સ્થાની ભૂત, કોઈ છે જ નહીં, પછી આ મારો આત્મા ક્યાંથી આવ્યો પાછો? કથમ પુનઃ અસૌ મમ આત્મા ઇતિ ઉચ્યતે. તો ભગવાન તમે કેવી રીતે કહો છો કે આ મારો આત્મા છે? વિભજ્યતે દેહાદિ સંગાતમ તસ્મિન અહંકારમ અધ્યારોપ્ય લોક બુદ્ધિ અનુસરણ વ્યપદિશતિ. ત્યાં મેં કીધું ને કે આ અજ્ઞાનીની દ્રષ્ટિએ લોક બુદ્ધિ અનુસરણ એટલે શું છે? જે અજ્ઞાની છે, અજ્ઞાની જનની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભગવાન આ કહી રહ્યા. લોક બુદ્ધિ અનુસરણ વ્યપદિશતિ. લોકોની દ્રષ્ટિએ આ બધું થઈ રહ્યું છે, પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? કોઈ વસ્તુ નથી. અને એટલે કે છે પણ આ આત્મા એક જ છે તો અનેક કેમ દેખાઈ રહ્યા છે? દેહાદિ સંગાતમ વિભજ્ય. આ દેહ અનેક છે, ઉપાધિ અનેક છે. શાસ્ત્રમાં આ ઉપદેશ જે કરવામાં આવે એને બે પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે. ઉપદેશની પ્રક્રિયા બે પ્રકારની, એક બિંબવાદ છે અને એક પરિચ્છિન્નવાદ. સમજો, આકાશ એક જ છે. જો પછીના શ્લોકમાં ભગવાન આકાશનું દ્રષ્ટાંત આપવાના. આકાશ એક જ છે, પણ જો ઘડા અનેક છે, ઘડા અનેક છે તો જેટલા ઘડા એટલા ઘટાકાશ થયા કે નહીં? જેટલા ઘડા થયા એટલે શું થવાના? ઘટાકાશ થઈ ગયા. પણ ઘટાકાશ અનેક હોવાથી આકાશ અનેક છે. એ જ રીતે દેહાદિ સંઘાતમ વિભજ્ય. આ દેહાદિ જે સંઘાત જે છે એને વિભાજિત કરીને આપણે જોઈએ તો શું થાય છે? અનેક ભૂતો છે, અનેક પ્રકારના ચર અચર પ્રાણીઓ છે, જળ ચેતન પદાર્થો છે. આ અનેકતા જે દેખાઈ રહી છે કોને કારણે છે? આ ઉપાધિને કારણે પેલી અનેકતા દેખાય છે, પણ ખરેખર અનેકતા નથી. જ્યાં સુધી ઉપાધિ પર દ્રષ્ટિ છે ત્યાં સુધી અનેકતા છે. જો એટલા માટે હું વારંવાર કહું, બે ચિંતન કરવા. નાહમ દેહ, હું દેહ નથી. હું દેહમાં રહું છું. જેમ ઘરમાં રહેવાથી તમે ઘર બની જતા નથી, એમ દેહમાં રહેવાથી શું છે? તમે દેહ બનતા નથી. પણ એ જ દેહને ધ્યાનમાં રાખીને એટલું જ નહીં, વિભજ્ય દેહાદિ સંઘાતમ અહંકારમ અધ્યારોપ્ય. અને પાછો એના પર શું આરોપ કર્યો? અહંકાર. અહંકાર કોને કહેવાય? અહમ કરોમી ઇતિ અહંકાર. આ બધું કરવા વાળો કોણ છે? હું જ છું. મારા વગર કોણ કરે? શકટનો ભાર જેમ શ્વાન તાણે. બરાબર ઉનાળાનો વખત હોય ને ત્યારે પેલા ગામડામાં પેલા કૂતરાઓ જે હતા ને, એટલે એક ગામથી બીજે ગામે જતા. એક કૂતરું ઉનાળામાં નીકળ્યું જવા, પછી એટલી બધી ગરમી પડે તો એને જોયું પેલું બળદગાડું જતું હતું, એટલે એને શું કર્યું? પેલું બળદગાડા નીચે જતું રહ્યું, અને પછી જે બળદગાડાની ગતિ હતી એ ગતિથી એને શું કર્યું? પેલું દોડવા માંડ્યું. જાવ ત્યાં થોડો વખત હોય ને એટલે એને એમ થઈ ગયું કે આ હું જ ચલવું છું. આ બળદગાડું કોણ ચલવે છે? હું દોડું છું એટલે આ બળદગાડું ચાલે છે. એમ આ જગતમાં આપણે આવ્યા, મોટા થયા, અને હવે શું માનવા માંડ્યું? આ ઘર ચલાવવાનું કોનું કામ? મારું કામ. માતાજી, હું નહીં હોઉં તો એવું ઘર થઈ જાય ને. અહમ કરો બી, આ બધું હું જ કરું, હું કરું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ કોના જેવું ખબર? પેલી એક બેન માછલી વેચવાની હતી, એ પેલો ટોપલો માછલીનો માથા પર રાખેલો મુંબઈમાં. એટલે પછી પેલી લોકલ ટ્રેનની ટિકિટ લીધી ને પછી લોકલ ટ્રેનમાં ચડી ગઈ. પેલો ટોપલો ક્યાં રાખેલો? એટલે કોકે કીધું, બેન આ ટોપલો તો ના, કે ટોપલાની ટિકિટ મેં નથી લીધી. જ્યાં સાંભળજો, એટલે ટોપલો તો હું જ ઉંચકે. તું ઉંચકે પણ ટ્રેન તને ઉંચકે તો ટોપલાને પણ કોણ ઉંચકે? પણ એ શું માને? ટોપલો મેં ઉંચક્યો. એમ આપણે શું માનીએ? આ ઘર હું ચલવું. બધાને એમ જ લાગે માતાજી પણ હું નહીં હોઉં તો બહુ ખટપટ થાય. કશું થાય નહીં. જો મારી સાથે ઋષિકેશ ચાલો અઠવાડિયું, કઈ ફરક નહીં પડે. ફોન આવી જ જાય. વાંધો નહીં, 2-4 દિવસ વધારે રહેવું હોય તો રહેજો. એનો અર્થ શું થયો? તમારા વગરે ચાલી રહ્યું છે. તમે નતા ને ત્યારે આ જગત ચાલતું હતું, અને તમે જશો પછી પણ શું થવાનું? આ જગત ચાલવાનું છે. પણ આ આપણને એવો આ બધા કોર્પોરેટ છે ને એમાં આ જ હાલત છે. આ મોટી મોટી સંસ્થા હોય ને એમાં પેલો જે સંસ્થાનો પેલો પ્રમુખ હોય ને એને એમ જ લાગતું હોય કે હું જ કરવા વાળું છું. આ બધી આ કોર્પોરેટ કહેવાય. એને આ બધા કોર્પોરેટમાં આવું જ ચાલતું હોય. આ બધી સહકારી મંડળી કહીએ, આ મોટી મોટી કંપનીઓ કહીએ, આ બધા કંપનીઓમાં શું લાગતું હોય?
તો એટલે જ આ ગવર્મેન્ટ બદલી એટલે જ રાખેલી આ સમજવું. પણ પોલીસ ઇન્સ્પેક્ટર હોય ને એને એમ જ થઈ જાય કે વલસાડ કોણ, વલસાડની રક્ષા કરવા વાળો હું જ છું. પેલો ઉંચકીને બીજે મૂકી દેજો આ સમજ, આ ઉંચકીને ક્યાં મૂકી દે, આવા મૂકી દેજો આ સમજજો. પેલો બેંકનો મેનેજર એને એમ જ લાગે કે આ બેંક ચલાવવા વાળો હું. આ સમજો, ઘર ચલાવવાનું હોય કે મંડળી ચલાવવાની હોય ને સભા ચલાવ, આ બધામાં આપણે શું કરતા રહે, હું કરું. એટલે પેલી ભાગવતમાં કથા, એકવાર નારદજી એમ જઈ રહ્યા હતા, પેલી પૃથ્વી માતા હસતી હતી. એટલે નારદજી પૂછ્યું માતા કેમ હસો છો? તો કે નારદ શું વાત કરું, કે કેમ, કે કેટલાય રાજાઓ થઈ ગયા અને કઈ કેટલાય રાજાઓ લડ્યા અને ગયા, હું તો અહીંયા ને અહીંયા છું, મારા માટે કઈ કેટલાય લડ્યા ને ગયા. જો વિચારી જોજો, મહાભારતનું યુદ્ધ થયું, એ મહાભારતનું યુદ્ધ કરવા વાળા પણ શું થયા, ગયા. અશોક સમ્રાટે આવ્યો ને શું થયું, ગયો. ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો ને શું થયું, ગયું. શિવાજી આવ્યા, જો વિચાર, કેટલાય રાજાઓ આવ્યા, આ પૃથ્વી માટે લડ્યા. આ પૃથ્વી તો અહીં અહીંયા જ છે, જો વિચારી જો. અને બે બધા શું થયું, રામ બોલો ભાઈ રામ. આ મોટા મોટા રાજાઓ પણ આ બધુંમાં પૃથ્વી માટે લડ્યા. એટલે પૃથ્વી માતા કે છે આ મને હસવું આવે, તું કોને માટે લડે, જો વિચારી જો. બુદ્ધિ કેવી સંકુચિત છે. અને એટલે કે છે કે દેહને વિભાજિત કરીને પછી આ બધું જો દેખાય છે આપણને. અને અહંકાર જે છે, અહંકાર તસ્મિન, આ તસ્મિન દેહાદિ સંગાત, જો સમજો, આ દેહાદિ સંગાત એમ કહેવામાં આવે. એટલે દેહ આદિ એટલે પેલો એકલો આ સ્થૂળ દેહ નહીં, આ ઇન્દ્રિયો કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ. તમને એવું લાગે છે કે મારી આંખ હું સાચવું છું, તમને એવું લાગે છે કે આ શરીરને હું સાચવું છું, તમને એમ લાગે છે કે આ મન મારું છે, તમને એવું લાગે કે મારી બુદ્ધિ બહુ તેજસ્વી છે. શંકરાચાર્યજી કહે છે આ દેહાદિ સંઘાત જે છે, કાર્યકરણ સંઘાત જે છે, તસ્મિન અહમ અહંકારમ આરોપ્ય, એમાં પછી શું કરે છે, અહમ બુદ્ધિ કરીને પેલો બેઠો છે. આરોપ્ય ને અધ્યારોપ કરી દીધો. આ દેહ હું છું, આ મન હું છું, ઇન્દ્રિય હું છું, બુદ્ધિ હું છું. અને પછી શું કરે છે, લોક બુદ્ધિ અનુસરણ વ્યપદિશતિ. આવી જે લોક બુદ્ધિ છે, જો સમજો, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિને હું માનીને એનું સંચાલન કરે છે. આ જગતમાં પણ જે બધું સંચાલન કરનાર છે એ બધાનો પોતાના પર અધ્યારોપ કર્યો છે. આવી જે લોક બુદ્ધિ છે એ લોક બુદ્ધિને ધ્યાનમાં રાખીને ભગવાન કે છે મમાત્મા વ્યપદેશ ન પુનઃ આત્મન આત્મા અન્ય ઇતિ લોકવત અજાનન. અજાનન એટલે અજ્ઞાની, જો સમજો, જાણતો જ નથી. આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. આત્મન આત્મા અન્ય ન, આત્માનો બીજો આત્મા છે જ નહીં. આત્માથી બીજો કોઈ આત્મા છે? આપણે વારંવાર જોયું કે ચૈતન્ય એક જ છે. સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય શું છે? બે હોઈ શકે? ચૈતન્ય બે છે? ચૈતન્ય એક જ છે. તો પછી ત્યાં મમ આત્મા શું કામ કીધું? મારો આત્મા શું કામ ભગવાન કહે છે? જો મારું ઘર એમ કહીએ તો એક તમે અને તમારું ઘર બે થાય. તો મારો આત્મા એમ જો કહેવામાં આવે તો એક હું જે જેનું છે અને બીજો આત્મા, એવું છે? મારો આત્મા ને તારો આત્મા, એવું છે? ભગવાન શ્રી રામને પણ વનવાસ દરમિયાન જયારે હનુમાનજી મળ્યા, એટલે હનુમાનજી બ્રાહ્મણ રૂપ લઈને ગયા. એટલે રામજીએ વિચાર કર્યો કે આ કોઈ વિશેષ બ્રાહ્મણ છે, તેજસ્વી બ્રાહ્મણ છે. એટલે પૂછ્યું તું કોણ છે? ત્યારે હનુમાનજી શું કીધું? દેહ બુદ્ધ્યા તુ દાસોહમ. આ દેહ બુદ્ધિ થી એ તમારો શું છે? દાસ છું. જીવ બુદ્ધ્યા તુ ત્વદંશક એવ. જીવ દ્રષ્ટિએ તમારો અંશ છું. આત્મા બુદ્ધ્યા તુ તવેવ અહમ. આત્માની દ્રષ્ટિએ હું તમે છો. આ દ્રષ્ટિ છે. દેહની દ્રષ્ટિએ આપણે બધા જ ભગવાનના દાસ છીએ. જીવ બુદ્ધિ થી બધા જ ભગવાનના અંશ છીએ. પણ આત્માની દ્રષ્ટિએ શું છે? હનુમાનજી કહે છે આત્માની દ્રષ્ટિએ તમે ને હું કોણ છે? એક જ છીએ. ઇતિ મમ દ્રઢમતિ. શું કે છે? આ મારી શું છે? દ્રઢ બુદ્ધિ છે. આવી દ્રઢ બુદ્ધિ આપણી થવી જોઈએ. એટલે લક્ષ્મણ વિચાર કરે આ કોણ બોલે? જા વિચાર. કેમ રામજીને શું કીધું? તમારો આત્મા મારો આત્મા એક જ છે. લક્ષ્મણ વિચારમાં પડી ગયો. રામજી સમજી ગયા કોણ છે.
આમ એટલે એક દેહમાં, એક ઇન્દ્રિયમાં, એક મન બુદ્ધિમાં આ અહંકારનો આરોપ કરીને પછી આપણે પેલા અનેક જાણે કે દેખાઈ રહ્યા, અનેક થઈ ગયા. જેમ ઘટાકાશ અનેક છે પણ આકાશ એક જ છે, આમ દેહની દ્રષ્ટિએ અનેકતા દેખાઈ રહી છે. અને એ અનેકતામાં જ આપણે સત્ય બુદ્ધિ કરી દીધી. એ અનેકતાને જ આપણે શું માની લીધું? સત્ય માની લીધું. અને એટલા માટે શું થઈ ગયું? લોકવદ અજાનન. મમ આત્મા, ભગવાન એવું કેવું પડે મારો આત્મા. કેમ? કારણ કે આ આત્મા ભગવાનનો જ આત્મા છે, પણ લોકો જાણતા નથી. ખરેખર જશે આ મારો શબ્દ ભગવાન વાપરી નહીં શકે, પણ છતાં પણ આપણને સમજાવવા માટે શું કહે છે? આ જગતમાં જે કઈ છે સર્વ મારો આત્મા જ છે. જેમ માટી, પેલા અનેક પ્રકારના માટીના વાસણો જે છે એ બધા માટીના વાસણો જોઈને શું કહી શકે? આ બધાનો આત્મા કોણ છે? હું જ છું, મારો જ આત્મા છે. ગળાનો આત્મા પણ મારો આત્મા છે. મમ આત્મા ઇતિ. આમ અર્જુન, આ સર્વનો આત્મા તો હું જ છું, એટલે કે આ સર્વ હું જ છું. જો આપણે જોઈ ગયા ઈશાવાસ છે, ઇદગુમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. આ જગતમાં જે પણ કઈ છે, જડ ચેતન ચર અચર, આ લોકમાં, પરલોકમાં, ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં જે પણ કઈ છે બધી વસ્તુ કોણ છે? ઈશ્વર માત્ર છે. ભગવાન કે છે આ બધું હું જ છું. આત્મા એટલે હું. હું એટલે તમને કહું કે અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર. આ દ્રષ્ટિથી આપણે વ્યવહાર, પણ આપણે એવી દેહ બુદ્ધિમાં, આપણે પોતે દેહ બુદ્ધિમાં બેઠા છે, પણ બીજાને દેહ માનીએ છીએ અને પછી એની સાથે વ્યવહાર પણ શું કરીએ છીએ આપણે? ઈશ્વર દ્રષ્ટિ આપણામાં. ભગવાન આપણને આ બે શ્લોક દ્વારા એ દ્રષ્ટિ આપવાનો પ્રયત્ન કરે છે. મયા તતવિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના. આ સંપૂર્ણ જગતમાં અર્જુન હું જ વ્યાપ્ત. મત્સ્થાની સર્વભૂતાની. પછી કહે છે નચમત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ. કેમ? કારણ કે હું એક જ છું, બીજું છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કે છે અન્ય છે જ નહીં, અને છતાં પણ લોક બુદ્ધિને દ્રષ્ટિના ધ્યાનમાં રાખીને ભગવાન કહી રહ્યા છે કે આ જે કઈ છે બધું હું જ છું. એટલું જ નહીં, ભૂત ભાવન. ભૂતાની ભાવેતી ઉત્પાદયતી વર્ધયતી વા ભૂત ભાવન. આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરનાર પણ હું છું, સંપૂર્ણ જગતનું પાલન કરનાર પણ હું જ છું. આ જે વર્ધયતી, આ જે ઉત્પત્તિ થઈ છે, આ જે વર્ધયતી એટલે શું છે? આ જેનો વિકાસ થઈ રહ્યો છે, એ બધું પણ કોણ છે? હું જ છું. પવન તું, પાણી તું, ભૂમિ તું, સર્વ ઈશ્વર માત્ર છે. પણ માતાજી, પણ મારે ઈશ્વરના દર્શન કરવા છે. અખંડાનંદજી મહારાજના ગુરુજી ઉડિયા બાબા પૂર્ણાનંદ મહારાજ વૃંદાવનમાં રહેતા. તો એક વાર એક યુવાન સાધુ ત્યાં ગયો. महाराज जी ईश्वर का दर्शन करना है. प्रमाणिक सा जासन એને પ્રમાણિકતાથી બહુ ગંભીરતાથી કીધું. महाराज जी ईश्वर का दर्शन करना है. उदय बाबा बहू सरस जवाब. यहाँ अभी आपके सामने जो है वो ईश्वर है. અહીંયા અત્યારે તમારી સામે જે છે શું છે? ઈશ્વર. અન્ય દેશમાં, અન્ય કાળમાં ઈશ્વર નથી. અહીંયા અત્યારે તમારી સામે છે શું છે? ઈશ્વર. ઈશ્વરને ક્યાં શોધવા જશો? જો એટલા માટે આ જેટલા સંપ્રદાય પેલા ભગવાનની ઉપર મૂક્યા, જાત જાતના ધામ બનાવ્યા. પેલા શિવલોક બનાવ્યા, શિવધામ બનાવ્યા, પછી અક્ષરધામ બનાવ્યા, વૈકુંઠ લોક બનાવ્યા, ગોલોક બનાવ્યા, જાત જાતના ધામ. જો વિચાર એનો અર્થ શું થયો? ભગવાને ક્યાં મૂકી દીધા? ઉપર. અને પછી પેલું પિક્ચરે આવી જાય ઉપર વાલા જ્યાં પેલું ગીતે આવે એટલે આપણે શું માને? અને પેલો સચિન તેંડુલકર પેલું સેન્ચુરી મારે એટલે આમ બેટ ઉપર કરે. એટલે આપણે આપણા માટે પ્રમાણ શાસ્ત્ર નહીં, આપણા માટે પ્રમાણ કોણ છે? આ સચિન તેંડુલકર. કેમ? ભગવાન ક્યાં છે? ઉપર. અહીંયા ને અત્યારે જે છે શું છે? ઈશ્વર. પછી જડ હોય કે ચેતન હોય, ચર હોય કે અચર. એટલે આગળ જોઈ ગયા બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ. બ્રહ્માજીથી માંડીને જે એક સામાન્ય જીવ જે છે એ બધા પણ શું છે? ઈશ્વર માત્ર. સર્વમાં આપણે ઈશ્વર બુદ્ધિ કરીએ. સર્વને ઉત્પન્ન કરનારો પણ ઈશ્વર છે, સર્વનું પાલન કરનારો પણ ઈશ્વર જ છે. અને સર્વ શું છે? ઈશ્વર માત્ર. અને એટલે ભગવાન કહે છે મમાત્મા ભૂત ભાવન. ભગવાન આ તમે કહું તો ખરું, તો મગજમાં ઉતરે નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્તેન શ્લોકદ્વયેન ઉક્તમ અર્થમ. આગળ
બે શ્લોકોમાં જે અર્થ કહેવામાં આવ્યો છે એ જ અર્થ હવે ભગવાન શું કરે છે? દ્રષ્ટાંતેન ઉપપાદયન આહ, એક દ્રષ્ટાંત આપીને આ સમજાવવાનો ભગવાન આપણને પ્રયત્ન કરે. યથાકાશ સ્થિતો નિત્યમ, આ આકાશ છે કેવો છે? નિત્યમ. યથા આકાશસ્થ સ્થિત નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન, જેવી રીતે આ વાયુ જે છે, આકાશમાં જે વિચરણ કરનારો જે વાયુ છે, આકાશ સ્થિત વાયુ, આ આકાશમાં વાયુ છે. જો આ સમજો, આ દ્રષ્ટાંત બહુ મજાનું છે. વાયુ ગમે એટલું વિચરણ કરે, ગમે ત્યાં જાય, પણ એ જશે ત્યાં આકાશ હશે કે નહીં હશે? વાયુ રહે છે પણ આકાશમાં, અને વિચરણ કરે છે એ પણ ક્યાં છે? આકાશમાં જ છે. વાયુ ક્યારે આકાશથી ભિન્ન થઈ શકે? વાયુ એમ કહી શકે આકાશનો ત્યાગ કરું છું? સર્વત્ર સર્વત્ર ગહ, સર્વત્ર ગહ એટલે શું છે? સર્વત્ર વિચરણ કરનારો. અને વાયુ કેવો છે? મહાન. આમ આ વાયુ સર્વત્ર વિચરણ કરી રહ્યો છે, પણ એ રહે છે ક્યાં? આકાશ સ્થિત. એ જ રીતે આ સર્વભૂતો જે છે એ સર્વભૂતો ઉત્પન્ન થયા કે નાશ પામ્યા, પણ છે ક્યાં? તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની. આ સર્વભૂતોનું અસ્તિત્વ જે છે, અર્જુન, એ સર્વભૂતોનું અસ્તિત્વ છેવટે મારામાં જ છે. જાય છે તો એ મારામાં જ છે, આવ્યો તો પણ શું છે? મારામાં જ છે. વાયુ ગમે એટલું વિચરણ કરે, ગમે ત્યાં જાય, પેલો આકાશ તો છે જ. કેમ? કારણ કે આકાશ કેવો છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી આકાશ છે, એટલે વાયુ ગમે ત્યાં જવાનો. જો એટલે હું પેલું કહું તમને, પેલું જાત્રા કરવા જવાના, આપણે ત્યાં તો જાત્રા કરવા, એમાં જો 4 ધામ જવાના હોય તો પછી તૈયારી પેલા મહિના પહેલાથી ચાલુ થઈ જાય. પેલા મોજા લાવે, સ્વેટર લાવે, ટોપી લાવે, પછી ટોપી પાછી પેલી વાંદરા ટોપી. જા સમજ, ગુજરાતીઓ જેટલી તૈયારી કરે, પેલો વાંદરા ટોપી લઈ આવે, હાથના મોજા લાવે, પગના મોજા લાવે, બૂટ લાવે, કપડા લાવે, અને પછી અઠવાડિયું બાકી રહે ને, એટલે પછી ગોળ પાપડી ચાલુ થાય, સેવ મમરા ચાલુ થાય, ચેવડો થાય, અને છેલ્લે કઈ નહીં પેલું સૂંઠની ગોળી તો જોઈએ. ગુજરાતીની સૂંઠની ગોળી વગર ચાલે નહીં. બધી તૈયારી કરે, અને પછી સગાવાલાને ખબર પડે એટલે બધા મળવા આવે. એટલે એક ભાઈ મળવા આવે ને, શું છે? બધી તૈયારી થઈ, આ બધી તૈયારી થઈ ગઈ, બસ હવે એક જ બાકી છે. શું બાકી છે? બસ હવે આકાશ ભરવાનો બાકી છે. 4 ધામ જાય તો શું ભરી જવાનું? આકાશ ભરી જવાનું, ભરી જવાનું. જ્યાં જાય ત્યાં શું છે? આકાશ છે. એમ વાયુ ગમે એટલો વિચરણ કરે, અને ગમે એવો મહાન વાયુ હોય, ગમે એવો વ્યાપક વાયુ હોય, પણ એ કેવો છે? આકાશ સ્થિત. એ આકાશમાં જ છે, રે પણ આકાશમાં જ છે, એની સ્થિતિ પણ આકાશમાં છે, એનું વિચરણ પણ ક્યાં છે? આકાશમાં જ છે. એ જ રીતે આપણી સ્થિતિ પણ એ પરમાત્મામાં જ છે, આપણું વિચરણ પણ ક્યાં થઈ રહ્યું છે? પરમાત્મામાં જ છે. જો એટલે જ નરસિંહ મહેતા શું કહે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે હું શું કહું? બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. અજ્ઞાની નથી. જો આ સમજો, સાંભળવા વાળો બ્રહ્મ જ છે, અને સમજવા વાળો બ્રહ્મ જ છે, અને નહીં સમજવા વાળો પણ કોણ છે? બ્રહ્મ જ છે. સમજે છે એ બ્રહ્મ જ છે, અને નહીં સમજે તો શું છે? જ્ઞાની બ્રહ્મ જ છે. અજ્ઞાની કોણ છે? બ્રહ્મ જ છે. માતાને નથી સમજાતું, કઈ નહીં, તું બ્રહ્મ છે. તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઉપધારય. અર્જુન, નહીં સમજાય છતાં શું છે? ઉપધારય, નિર્ણય કરતો. જેમ પેલા સંકલ્પ કરે, નિર્ણય. ઉપધારે એટલે નિર્ણય કરવાનો, સંકલ્પ કરવાનો. જો કોઈને ડોક્ટર બનવું હોય ને, બાળકને, તો એને નિર્ણય કરવો પડે. જો નિર્ણય જ નહીં કરે તો ડોક્ટર બની શકે? આજે વિચારું ડોક્ટર, કાલે વિચારું એન્જિનિયર, તો પરમ દિવસે વિચારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો ચાલે ને? એક વાર પેલો નિર્ણય કર્યો મારે ડોક્ટર બનવું છે, પછી એની બધી ક્રિયાઓ જે છે કોને કેન્દ્રિત હશે? મારે બ્લેક બેલ્ટ મેળવવો છે. બ્લેક બેલ્ટ મેળવવો ને તો અહીંયાથી ટીચર દોડતા જવું પડે રોજ. જો આ સમય 2 દિવસ જાય, 3 દિવસ રજા પાડે, બ્લેક બેલ્ટ મેળવવાનું. તમે જે સંકલ્પ કરો એને અનુરૂપ ક્રિયા તમારે કરવી પડે. મારે ડોક્ટર બનવું છે તો પછી એનું બધું એનું જ નહીં, પેલા માતા પિતા બાપડા બિચારા એ ડોક્ટર બનાવવામાં શું થતા હોય?
અને એ જેટલા સ્વપ્ન જો ને એના કરતા વધારે સ્વપ્ન એની મમ્મી જોતી હોય. જા મારો દીકરો ડોક્ટર બનવાનો, મારો દીકરો ડોક્ટર બનવાનો. જા આમ એનો જ ને સંપૂર્ણ પરિવારનો પણ સંકલ્પ શું છે? ડોક્ટર બનવું. સમજ, આ ડોક્ટર બનવું એટલું સહેલું. આ તમને એવું લાગે ને આ ડોક્ટર અમસ્તો 500 રૂપિયા લઈ ગયો. એ અમસ્તો 500 રૂપિયા નથી લઈ ગયો, એના જ્ઞાનના 500 રૂપિયા આણે દીધા. આપણને એમ લાગે જો માતાજી 5000 લઈ લીધા, એ 5000 નહીં, એને જ્ઞાનના 5000 છે. એટલે એ લોકોને ખાલી પુસ્તકો જ જો તો તમે બેભાન જ થઈ જાઓ. જો આ સમજ. અને ડોક્ટર બનવું એટલે એક વિષય નથી. હાડકા એક વિષય છે ને, આંખ બીજો વિષય છે, સ્નાયુ ત્રીજો વિષય છે, હૃદય પર ચોથો છે. કેટલી જાતના વિષયો. અને દરેક વિષયના પેલા પુસ્તકો જુઓ ને તો થપ્પા જ જેવું લાગે આપણને. જાડા જાડા એવા જાડા પુસ્તકો એ લોકો. અને આ બધા પુસ્તકો વાંચે ને તો પેલો ડોક્ટર થાય. એની મહેનત છે. જો આ સમજ, સમય છે, મહેનત છે, ધન છે. આપણને માતાજી 1 મિનિટમાં એને તો કહી દીધું પછી કે 500 રૂપિયા. માતાજી 1 મિનિટના 500 રૂપિયા. તમારા માટે 1 મિનિટ છે, તો સમજો. પણ એના માટે તો એ શું છે? કેટલા વર્ષોની એની મહેનત છે. એટલું જ નહીં, અમારું હાથનું જ થયું ને. એટલું ફિઝિયોથેરાપી ત્યાં જવાનું થાય. રોજના એને ત્યાં 50 થી 60 લોકો આવે. એટલે આપણે તો 50-60 એમ કરીને પેલું જ વિચારે તો માતાજી એની કમાણી કેટલી હશે આપણને એ જ દેખાય. જો સમજ, પણ એ 50-60 જાતના લોકો આવે અને એ બધાને જાત જાતનું થયું હોય, જાત જાતની કસરત કરાવવાની હોય. એટલે સાંજ પડે ને એટલે ભેજું તો શું થઈ ગયું હોય. એમાં એક દાદા આવે. જો સમજ, એ દાદાને બિચારાને પેલી યાદશક્તિ બધી જતી રહેલી છે. એટલે એમની યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ છે. 85 વર્ષના દાદા. જો એટલે એમના મગજમાં એવું જ છે કે હજી હું કલેક્ટરની ઓફિસમાં કામ કરું છું. એટલે પેલા ડોક્ટર પેલા રોજ પૂછે ક્યાં જવાના? ઓફિસમાં જવાના? ના, આજ તો ઓફિસમાં રજા છે. તો દાદા એમ કહે કે દાદા પેલો પગ ઊંચો નીચો કરો 10 વાર કરો. એટલે પેલા કરે. પણ દાદા કેટલી વાર કર્યું? ભાઈ મને યાદ નથી કેટલી વાર કર્યું. એટલે હું એવું કહું કેટલી જાતના નમૂના એમને ત્યાં આવતા હશે. જા એટલું જ ને, કેટલાયને પેલું આ પ્લાસ્ટર રાખેલું હોય અને પછી પ્લાસ્ટર છોડે ને પછી પેલી કસરત કરાવે બિચારાને એટલું દુખતું હોય. ગમે એટલું દુખે તો હોય પેલા એ તો શું કરવાનું હોય? કસરત કરાવવી જ પડે. પેલો ભલે બૂમ માર્યા કરતો એમાં જો નાનું બાળક આવે ને તો બાળક પાસે કરાવવું એટલે તો શું થઈ ગયું? આપણને એમ લાગે માથાથી 70 જણા, પણ એ 70 માણસ સાથે એને તો શું કરવાનું છે? આપણે ઘરમાં પેલા 2 જણ સાથે સરખા રહી શકતા નથી તો પેલો રોજ 70 જણને શું કરે? વિચાર વિચાર કરો. મારું કહેવાનો મતલબ જુદો છે. જો એ 70 નો આ હોય તો આ ભગવાન આપણે બધાને શું કરે છે? અને બધા જાત જાતની પ્રાર્થના કરે. જો વિચાર, બધા જાત જાતની ભગવાનને પ્રાર્થના કરતા હોય અને ભગવાનની હાલત શું હશે? નિશ્ચય ઉપધારય. ભગવાન શું કહે છે? અર્જુન તું નિર્ણય કર, દ્રઢ જ્ઞાન મેળવ. ઉપધારય જાનીથ, નિર્ણય કરી દે હું બ્રહ્મ છું. આ જગત પણ શું છે? બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. માતાજી લાગતું નહીં હોય તો પણ શું કરવાનું? હું બ્રહ્મ છું કરો. એક ભાઈ હતા, જો મજાની વાત. એક ભાઈ એમને તાવ આવ્યો અને પછી થોડી મગજ પર અસર થઈ, પછી બધી દવાઓ આપી. આ દવાની પણ ક્યારેક શું થાય? મગજ પર એની અસર થતી હોય, સાઈડ ઇફેક્ટ થતી. હવે એ સાઈડ ઇફેક્ટમાં પેલો તાવ સારો થઈ ગયો, બધું સારું થઈ ગયું, પણ એના મગજમાં એવું કંઈક ઘૂસી ગયું કે હું મરઘી છું. જો સમજ, એના મગજમાં શું ઘૂસી ગયું? હું મરઘી છું. પણ ઘરની બહાર નીકળે જ નહીં. પણ ગમે એટલું એને સમજાય, અરે ભાઈ તું માણસ છે, તું મરઘી નથી. નીકળે જ નહીં ઘરની બહાર. કેમ? પણ બહાર કૂતરા હોય. ઘરવાળા સમજાવીને થાક્યા. એટલે પછી શું કર્યું? પણ મનોવૈજ્ઞાનિક પાસે લઈ ગયા, મનોચિકિત્સક પાસે લઈ ગયા. હા, પેલા મળી આવ્યા ને પછી નાના કઈ તમે લઈ આવો ને પતાવી દઈશ, ચિંતા નહીં કરો. લઈ ગયા. પેલા લઈ ગયા. પેલા ઘરમાંથી પેલા ગેરેજમાં ગાડી બેસાડે, ત્યાં પેલો ગાડીમાંથી ઉતરે જ નહીં. જેમ તેમ પટાવીને સમજાવીને પેલા ગાડીમાંથી ઉતારીને પેલા ત્યાં ક્લિનિકમાં લઈ ગયા. બધા બેસાડો. પછી પેલા ક્લિનિકમાં પેલા એનો વારો આવ્યો ને પેલા અંદર લઈ ગયા અને પછી ડોક્ટર સાથે વાતો કરી, શરૂ કર્યું.
પછી ડોક્ટર ગમે એટલું આડું અવડું સમજાય, છેવટે પાછો પેલો આવી ઉભો જાય, હું મરઘી છું. જા પેલો વિચાર કરે કે આના મગજમાં બધું આવ્યું ક્યાંથી. જા પછી એને પેલો એને ક્લિનિકમાં પેલો અરીસો હતો. જા એટલે એને શું કર્યું કે ચાલ ભાઈ જો મારી સાથે અહીંયા ઉભો રહે. પેલી ઉભો રહ્યો કે જો આ મારું માથું છે ને, તો કે હા. કે જો મારું માથું તારું માથું સરખું છે કે નહીં, તો કે હા. પેલા એને પેલું મરઘીનું ચિત્ર ક્યાંકથી શોધી નાખ્યું જશે. તો કે જો આ મરઘીનું માથું આવું છે, આવું માથું તારું છે, તો કે નહીં. કે જો અમારા 2 હાથ છે, તો કે જો તારા 2 હાથ છે કે છે, કે મરઘીને હાથ છે કે એને તો પાંખ છે. આમ પાછો ડાયો. બધું અરીસામાં એને બતાવીને કીધું. હા, બધું જ કીધું એને. અને એને થયું કે હા જો કે જો મારું જેવું શરીર છે એવું તારું શરીર છે. જો મેં પેન્ટ પહેર્યો ત્યાં પેન્ટ પહેર્યો, મરઘી બધું બરાબર ચાલુ. જો આપણને હસવું આવે છે, આવું જ હસવું આપણા પર આપણને આવવું જોઈએ. આ સમજજો કે બધા ખુશ. અને પેલો ડોક્ટર બહુ ખુશ. કેમ કે પહેલી બેઠકમાં શું થઈ ગયું, કામ પતી ગયું. હા, પેલા નક્કી કર ના હું માણસ છું. પેલો બહાર નીકળ્યો ને એટલે પછી પેલા સગાવાળા જો તું મરઘી છે માણસ છે, હું માણસ છું. એ પેલા ઘરવાળા બહુ ખુશ. તો ડોક્ટરે 500 માંગે ને 1000 આપી એટલે બધા ખુશ. પેલો ખુશ, હું માણસ છું. એટલે આ લોકો બધા તો એટલા ખુશ થઈ ગયા કે હા ચાલ નિરાંત થઈ, કેટલા દિવસની માથાકૂટ ચાલ. બહાર નીકળ્યા ને પેલો અલ્સેશન કૂતરો આવ્યો. પેલો કૂતરો જોયો ને એટલે એટલો ગભરાઈ ગયો, પાછો અંદર જતો રહ્યો. અંદર જાય ને પેલો ડોક્ટર કે કેમ કૂતરો બહાર છે, કૂતરો બહાર છે. કૂતરો બોલે બહાર તું તો માણસ છે. કે હમણાં તમે તને સમજાયું કે તું માણસ છે, પણ તારે કૂતરાને ગભરાવાની શું જરૂર છે તને? તો કે તો મને ખબર છે કૂતરો, મને ખબર છે હું માણસ છું, પણ કૂતરાને થોડી ખબર છે કે હું માણસ છું. આપણી હાલત આવી છે. મને ખબર છે હું બ્રહ્મ છું, પણ મારો પતિ નથી સમજતો કે હું બ્રહ્મ. આપણી બધી કથા જે છે ને બધી આપણા પર જ આવે. આ સમજવાનું હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું મને તો ખબર છે, પણ બાજુવાળાને ખબર નથી, રોજ ઝઘડો કરે મારી સાથે. જાશું બાજુવાળાને જણાવવા માટે નથી કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. જાશું અને એટલે ભગવાન શું કહે છે, ઉપધારય. તું નિર્ણય પહેલા કર કે તું બ્રહ્મ છે. તું નિર્ણય કર. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. અને નિર્ણય આપણો હોવો જોઈએ. જા સમજો બરાબર. પેલો બાજુવાળો તમને સમજે કે નહીં સમજે, બાજુવાળો તમને ઓળખે કે નહીં ઓળખે, પણ તમારી પોતાની ઓળખાણ તો શું હોવી જોઈએ, હું બ્રહ્મ છું. પણ આપણી હાલત પેલા માણસ જેવી છે, પેલા ગાંડા જેવી જ છે. મને ખબર છે કે હું માણસ છું, પણ કૂતરાને ખબર નથી હું માણસ. તેમ આપણે પણ શું માન, મને ખબર છે હું બ્રહ્મ છું, પણ અમારી પત્ની સમજતી જ નથી. હું બ્રહ્મ છે એ પત્નીને સમજાવવા માટે નથી. આ સમજો, એ બીજાને સમજાવવા માટે નથી. અને પહેલા તમે તો નિર્ણય કરો કે અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, અને અહીંયા જે કઈ છે સર્વ હું છું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ જાય. અને એટલે કે છે કે આ પ્રકારથી જેમ આકાશમાં વાયુ સર્વત્ર વ્યાપ્ત છે, એ ક્યારેય આકાશથી શું છે અલગ થઈ શકે એમ છે જ નહીં. એમ આ સંપૂર્ણ ભૂતો જે છે અર્જુન ક્યારેય મારાથી ભિન્ન અસ્તિત્વ ધરાવતા જ નથી. એ આત્મા સ્વરૂપે, સર્વના આત્મા સ્વરૂપે તો હું જ રહેલો છું. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम पूर्ण
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः